આણંદમાં ભાજપ કોર્પોરેટરનું દાદાગીરી કરતો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર પ્રભાત પ્રજાપતિ ભાન ભૂલી ગયા। સિનિયર સિટીઝન અને કોર્પોરેટર વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ ગઈ। આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં સિનિયર સિટીઝન સાથે ભાજપના કોર્પોરેટર અશોભનીય વર્તન કરી રહ્યા છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના ભાજપ કોર્પોરેટરનો આ વિડીયો સામે આવ્યો છે, જ્યાં કોર્પોરેટરનું આવું વર્તન વિસ્તારના લોકો જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા। સોસાયટીમાં ચાલતા રસ્તાના કામ અંગે પણ તેમણે રજૂઆત કરી હતી। સિનિયર સિટીઝને રજૂઆત કરતા કોર્પોરેટરને ગુસ્સો આવી ગયો। 6 ઇંચના રસ્તામાં 3 ઇંચ કામ થતું હોવાની તેમણે રજૂઆત કરી અને વિસ્તારમાં ચાલતા રસ્તાના કામમાં ગેરરીતિનો તેમણે આરોપ લગાવ્યો। કોર્પોરેટર પ્રભાત પ્રજાપતિ પ્રથમ વખત જીત્યા છે ચૂંટણી અને વૃદ્ધ સાથે વાણી વિલાસનો વિડીયો શહેરમાં હવે ચર્ચાનો વિષય બની ગયો છે। સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, વિડીયો આવ્યો છે, બોલાચાલી થઈ રહી છે, પણ મૂળ રીતે આ બોલાચાલીમાં આખરે કઈ વાતને લઈને રજૂઆત હતી કે આ રીતે દાદાગીરી કરવાની જરૂર પડી ગઈ? સૌથી મહત્વની બાબત એ છે કે થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ, મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ અને આજ જે કોર્પોરેટર દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે તે મતની ભીખ માંગી રહ્યા હતા મતદારો પાસે। હવે સમય બદલાયો છે, વિજેતા બની ગયા છે, હવે પાવરમાં તેઓ આવ્યા છે। માત્ર ને માત્ર વિવાદ એ હતો કે જે રોડ બની રહ્યો છે તેનું માપ 6 ઇંચનું હોવું જોઈએ, તેના બદલે 3 ઇંચનું થઈ રહ્યું હતું। તેને લઈને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો આ જે કોર્પોરેટર છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને સિનિયર સિટીઝન સાથે બેવધુ વર્તન કર્યું હતું, જેને લઈને મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો છે। જી આભાર ધર્મેન્દ્ર। તો આખરે મામલો આ દાદાગીરીનો છે। રજૂઆત હોય પણ રજૂઆત પણ આખરે શોભનીય રીતે થઈ શકે, પણ અશોભનીય વર્તન અહીં કોર્પોરેટરનું સામે આવી રહ્યું છે। સોસાયટી જાણ કરવા વગર રોડ નહીં બનતા, બરાબર।